તો અમદાવાદ શહેરના દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। આ અંતર્ગત વાત કરવામાં આવે અમદાવાદ શહેરની તો અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ML સાલુકેની ટીમના માણસો મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ વાહન ચોરીના ગુનાઓના આરોપીઓને શોધતા હતા। તો બાતમી મળી હતી તો બાતમીના આધારે નારોલ સર્કલ બ્રિજ નીચે જાહેર રોડ પરથી આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીનું નામ મુસ્કાન ઉર્ફે અલીશા હનીફ ખાન પઠાણ જાણવા મળ્યું હતું। આ અંતર્ગત આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે। સોનાની લગડી 4 નગ કિંમત ₹25,000 તથા સોનાની પેન્ડલ 3 નગ કિંમત ₹15,000 તથા સોનાની કાનમાં પહેરવાની 3 જોડ બુટ્ટી કિંમત ₹15,000 તથા સોનાની એક વાળી જોડ કિંમત ₹4,000। આ અંતર્ગત પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે।